આ તરફ રાજકોટની જનતા પણ નવી જંત્રીના અમલને 15 એપ્રિલથી લાગુ કરવાના નિર્ણયથી ખુશ છે અને સરકારના નિર્ણયને આવકારી રહી છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જંત્રી બમણો કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય છે તે 5 તારીખથી લાગુ પણ પડી ચૂક્યો હતો। જો કે હાલ અત્યારે વચગાળાની રાહત છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ને તેને જ લઈને રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 15 એપ્રિલ સુધી આજે જંત્રીનો જે ભાવ વધારો છે તે લાગુ નહીં પડે। કાકા શું કહેશો, ખાસ કરીને સરકારનો આ જે નિર્ણય છે આપાને કઈ રીતે જોઈ રહ્યા છો? બરાબર છે, જે અચાનક એ લોકોએ જે સાવન મિલ્કના જંત્રીના ભાવ ડબલ કરી નાખ્યા એ થોડા નાના માણસો માટે, સામાન્ય વર્ગ માટે અસહ્ય હતા, જે માટે સરકારશ્રીએ જે 15 તારીખ સુધીની મુદત આપી એકદમ સ્વીકાર્ય છે, જેથી નાના માણસોને સમય મળી શકે પોતાના જૂના સોદાઓને પરિપૂર્ણ કરવા માટે। એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। એ લોકો થોડીક રાહત આપી છે, એ સારી વાત છે। શું કહેશો, ખાસ કરીને એક જ ઝાટકે નિર્ણય આપી દેવામાં આવ્યો તો કોઈ સમય મર્યાદા પણ નહોતી આપવામાં આવી અને ત્યારે હવે સમય મર્યાદા આપવામાં આવી છે। આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે જે સમય આપણે આપ્યો છે તો એ ખરેખર આપણા માટે બહુ સારી વસ્તુ છે કે જે તાત્કાલિક જેમ પહેલાંની જેમ કે રાતોરાત 2000ની નોટ બંધ કરી દેવી અને જે તકલીફ પડી તેવી રીતે રાતોરાત આ કે 5 તારીખે આપણે જંત્રી વધારીને ડબલ કરી દેવી તો નાના માણસોને જે તકલીફ પડતી હતી ને અત્યારે સમય આપીને ખૂબ ખૂબ એ લોકોએ આપણા લોકોનો એમ કે કહી શકીએ કે વ્યવસ્થિત સહકાર આપ્યો છે ને આપણા નિર્ણય આપણા તરફથી જે નિર્ણય લેવાનો એવું અત્યારે કહી શકાય છે। ચોક્કસ તો લોકોનું કહેવું છે કે જે પ્રમાણે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે જ પ્રકારનો નિર્ણય છે તે જંત્રીમાં બમણા વધારાનો લેવામાં આવ્યો હતો। શું કહેશો, સરકારે હવે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે અને 15 તારીખ સુધીની મુહલત પણ આપી છે, સરકારના નિર્ણયને કઈ રીતે જુઓ છો? તો આ એક બહુ સારો નિર્ણય લીધો છે સરકારશ્રીએ કે અત્યારે આ થોડુંક મોકૂફ રાખ્યું છે અને જે 4 તારીખે અચાનક ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું એને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યું કે જે નાના નાના વ્યક્તિઓ છે પોતાના સોદાઓ કમ્પ્લીટ કરવા હોય તો એ વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરી શકે છે। તો આ એક સરકારશ્રીની કામની જાહેરાત છે। ચોક્કસ તો હાલ અત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ સરકારના નિર્ણયને છે તે આવકારવામાં આવ્યું છે। સાથોસાથ ગુજરાત ક્રેડાઈના જે ઉપપ્રમુખ છે તેમના દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે। સાથોસાથ રાજકોટ શહેરની જનતા દ્વારા પણ આ નિર્ણયને છે તે વધાવવામાં આવ્યો છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હવે વાત ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસરની। તો ન્યૂઝ 18 ગુજરાતી રહ્યું અગ્રેસર। નવી જંત્રીના સમાચાર બાદ વધુ એક સમાચારમાં અગ્રેસર। નવી જંત્રીના અમલની સમય મર્યાદામાં વધારા અંગેનો અહેવાલ હતો। ગઈકાલે સવારે 10 વાગે ન્યૂઝ 18 નો અહેવાલ હતો। સંવાદદાતા મયુર માકડિયાનો સૌથી પહેલા અહેવાલ હતો। જંત્રી અમલની સમય મર્યાદા વધારાની હતી શક્યતા। અગાઉ નવી જંત્રીના દર અંગે ન્યૂઝ 18 નો સૌથી પહેલા અહેવાલ, સૌથી પહેલી ખબર હતી અને 3 જાન્યુઆરીએ જંત્રી દરમાં વધારાની અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો। હવે ફરી જંત્રીના અમલમાં રાહતની ખબરમાં ન્યૂઝ 18 અગ્રેસર રહ્યું છે। ક્યાંક વાત કરવામાં આવી હતી તો શું સરકાર આ વાત સાંભળશે કે કેમ? જી જી બિલકુલ, બિલ્ડર એસોસિએશન જે રજૂઆત કરેલી હતી તેની અંદર જે મુદ્દાઓ હતા તેની અંદર સમય મર્યાદાની જે માંગ હતી તે હતી, કારણ કે જે બિલ્ડરોએ પોતાના જે ફ્લેટ છે તે વેચેલા છે, ઘરો છે તે વેચેલા છે તો તેનો બાનાખાત થઈ ગયેલો છે અથવા તો દસ્તાવેજની સમય નજીક આવેલો છે અને ત્યારે જો જંત્રી વધારવામાં આવે તો બિલ્ડર અને ગ્રાહક વચ્ચે જે છે તે અસમંજસતા પેદા થાય તેવી શક્યતાઓ લાગી રહેલી છે અને આ જ જે અસમંજસતા છે તે દૂર કરવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે આ બિલ્ડર એસોસિએશનની જે બેઠક છે તે કરવામાં આવી રહેલી છે। આ બેઠક રાજ્યમાં સ્થપાશે મેડિકલ યુનિવર્સિટી। સરકાર આગામી બજેટ સત્રમાં મેડિકલ યુનિવર્સિટી વિધેયક લાવશે। આરોગ્ય અને કાયદા વિભાગે મેડિકલ યુનિવર્સિટી વિધેયક તૈયાર કર્યું। મેડિકલ સેવા સંલગ્ન કોલેજો એક યુનિવર્સિટી હેઠળ આવશે। આરોગ્ય સેવા સંલગ્ન અભ્યાસક્રમોનું નિયમન મેડિકલ યુનિવર્સિટી કરશે।
મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ મેડિકલ યુનિવર્સિટી નક્કી કરશે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જેમ ગુજરાત મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. સુરતમાં જીએસટી કૌભાંડમાં નવો ખુલાસો થયો. બોગસ પેઢીઓની તપાસમાં થયા મોટા ખુલાસા. ઘર અને લોન આપવાના નામે લોકો પાસેથી લેતા હતા દસ્તાવેજ. દસ્તાવેજના આધારે બોગસ પેઢીઓ બનાવતા હતા. અન્ય લોકોના દસ્તાવેજોથી બોગસ પેઢીઓ બનાવી હતી. બોગસ બિલિંગથી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો. સુરતમાં 2768 કરોડના જીએસટી કૌભાંડનો ખુલાસો થયો. 75 પેઢીની તપાસમાં 61 પેઢી બોગસ સાબિત